વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અવારનવાર ચર્ચામાં આવતા હોય છે અને ખાસ કરીને આપણે જોયું હતું કે એક સામાન્ય સભાની અંદર ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને જિલ્લા પંચાયત ઉપર ઘણા બધા આક્ષેપો મૂક્યા હતા, પરંતુ ક્યાંક હવે આ જ વાતને લઈને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છે એમનો એક મોટો ખુલાસો સામે આવ્યો છે અને એમને ગોપાલ ઇટાલિયાના દરેક આક્ષેપો છે એને નકારી કાઢ્યા છે। શું છે સમગ્ર વિષય, વધુમાં ઉપપ્રમુખે શું કહ્યું હતું તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત કરવામાં આવે ગોપાલ ઇટાલિયાની। ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી ઉપર અવારનવાર આકરા પ્રહાર કરતા હોય છે, ત્યારે ખાસ કરીને હવે જિલ્લા પંચાયત હસ્તક અનેક કામોને લઈને ગોપાલ ઇટાલિયાએ આક્ષેપો મૂક્યા હતા। વિસાવદર આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા। એ બાદ ક્યાંક રાજકારણમાં ગરમાવો આવ્યો હતો ને થોડા દિવસ પહેલા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ગોપાલ ઇટાલિયાએ ઘણા બધા સવાલો ઉભા કર્યા હતા। મનરેગા યોજના છે તેની સાથે ભ્રષ્ટાચારના ક્યાંક ને ક્યાંક આક્ષેપો મૂક્યા હતા, પરંતુ ક્યાંક હવે તમામ આક્ષેપોને પાયા વિહોણા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે ગણાવ્યા છે અને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે ગોપાલ ઇટાલિયા એ લોકોને ગેરમાર્ગે દોરે છે, એવું પણ ક્યાંક એમના દ્વારા કહેવામાં આવ્યું છે ને પૂર્વ પ્રમુખના શાસનમાં ખૂબ વિકાસ હતો તેવી પણ ક્યાંક તેમના દ્વારા વાત કરવામાં આવી છે અને આજે વિકાસને બ્રેક લાગી છે તેનું દુઃખ છે। વધુમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે ગોપાલ ઇટાલિયાના આક્ષેપોને લઈને શું કહ્યું, સાંભળીએ। જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મુકેશ કણસાગરા તાજેતરમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે જિલ્લા પંચાયત ઉપર જે વાહિયાત આક્ષેપો કર્યા છે તેનું હું ખંડન કરું છું। જેમ કે મનરેગા યોજનાની અંદર ભ્રષ્ટાચાર થયો છે એવો એનો આક્ષેપ છે, તો છેલ્લા 2 વર્ષની અંદર તો મનરેગાનું કોઈ કામ થયેલા જ નથી। બીજું વાત રહી હેલ્થ એટીએમની। હેલ્થ એટીએમમાં જિલ્લા પંચાયતના સભ્યો કે પદાધિકારીઓ કોઈ ખરીદીમાં હોતા જ નથી, તેમાં અધિકારીઓ અને ઉપલા લેવલેથી જ એની ખરીદી હોય છે, એટલે એમાં કોઈ જિલ્લા પંચાયતની કોઈ ભૂમિકા હોતી નથી। અમે દુઃખ સાથે વાત કરવા માગીએ છીએ કે છેલ્લા 2 વર્ષની અંદર એક પણ મનરેગાનું કામ નથી। અમારા આગેવાનો, સરપંચો અને પદાધિકારીઓ બધાએ અમને મનરેગાના રોડ રસ્તાની વાત માટે અમને અનેક વખત રજૂઆત કરતા હોય છે। અમે પણ સરકારમાં બધી પ્રશ્નો આની રજૂઆત કરતા હોય છે, પણ અધિકારીઓની તાનાશાહીને હિસાબે અમે એક પણ કામ કરી નથી ગયા, એનું અમને દુઃખ છે। અમે હરેશભાઈને પણ અનેકવાર રજૂઆત કરી છે। આની પહેલાં ડીડીઓને અમે રજૂઆત કરી હતી પ્રમુખના બંગલાની રિનોવેશન, એમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે, ડીડીઓએ પણ એમાં ધ્યાન નહોતું દીધું। હવે અમે ડીડીઓને સંકલન કરી ઉપરથી બધું વ્યવસ્થિત ગોઠવું અને હવે તો ગોપાલ ઇટાલિયામાં આવ્યો છે, તો ગોપાલ ઇટાલિયા મને એવું નથી લાગતું કે એક પણ કામ અમારું મનરેગાનું કામ થવા દે કે ખેડૂતોના રોડ રસ્તાના કામ થવા દે। આગલી ટર્મની અંદર અમારે આ જ જિલ્લા પંચાયત હતી, આ જ સભ્યો હતા, પણ શાંતાબેન ખટારિયાએ જે સંકલન ધારાસભ્યો આરે સંગઠન સાથે કે જિલ્લા પંચાયતના દરેક સભ્યો આરે જે સંગઠન કરીને જે સંકલન કરીને જે કામ કર્યું છે એ કામ આજની તારીખે ગુજરાત લેવલે પણ કેન્દ્ર લેવલે એ પ્રશંસનીય છે અને જિલ્લા પંચાયતને 50 લાખ રૂપિયાનો માતબાર એવોર્ડ પણ મળેલો। આજ એ જ જિલ્લા પંચાયત છે, એ જ જિલ્લા પંચાયત અત્યારે જે પહેલા ક્રમેથી ઉતરતા ક્રમે નીચલા ક્રમે આવી ગઈ છે, એનું અમને ખૂબ જ દુઃખ છે। અમે લોકોના પ્રશ્નો વાચા આપવા અને એને પ્રશ્નો ઉકેલવા માટે અમે સતત તત્પરો છે। હું તો મારા સ્વભાવ પ્રમાણે કાયમી કોઈ પણ ખોટું થતું હોય તો હું પહેલાં એનો પ્રશ્નો ઉચ્ચારવા, કોઈ અધિકારીને આડમાં આવ્યા પહેલાં કે કોઈ પણ ભ્રષ્ટાચારની વાત હોય તો હું પહેલાં સૌની પહેલાં હું આગળ હોઉં છું। પ્રમુખનું પણ હું ધ્યાન દોરું છું, પ્રમુખ પણ તત્પર હોય છે કે પ્રશ્નો ઉકેલવા માટે, પણ જે સંગઠનને આરે આપણે અધિકારીઓ આરે જે સંકલનનો અભાવ રહેતો હોય અને એના હિસાબે કામમાં અમે પૂર્ણા ઉતર્યા છીએ, એટલે એ અમને એનું દુઃખ છે। બાકી જે પ્રમુખના બંગલામાં ભ્રષ્ટાચાર થયો એવા તો રોડ રસ્તાના કામમાં જેટલા ભ્રષ્ટાચાર થયા છે, છતાં પણ હું તો પ્રશ્નો ઉકેલતો જ હોઉં છું। પ્રશ્નો અને મીડિયા લેવલે પણ બધી દરેક લેવલે હું મારો પ્રશ્નો વાંચા આપતો છું, જે પ્રમુખને પણ આ બધી જાણ કરતો હોઉં છું, પણ છતાં ક્યારેય આનું નિરાકરણ નથી આવતું। એનું આપણે પ્રજાના પ્રશ્નો ન ઉકેલે ગયા, પ્રજાએ અમને બેસાડ્યા હોય હોદ્દા ઉપર, તો અમને એના માટે અમે એને દુઃખની લાગણી અનુભવી છે કે અમે આમાં પ્રશ્નોમાં કેમ પાછા પડી છે। અમને કાયદેસર તત્પરતા હોય છે, અમારી મનરેગાના ગ્રાન્ટ હોય કે 15માં નાણાં પંચની ગ્રાન્ટ હોય કે બીજી સબ વનરોડની ગ્રાન્ટ હોય તો એક પણ કામ થતા નથી।
છેલ્લા 2 વર્ષમાં તો એક પણ કામ નથી થયું. એના માટે અમે પ્રજાના દિલગીર છીએ અને અમે એમાં ક્ષમા પણ માગીએ છીએ કે ભાઈ આમાં અધિકારીઓના સંકલન અભાવે અમે આવી બધી રજૂઆત કરી. હવે અમે ગુજરાત સરકારને અમે બધું વ્યવસ્થિત ગોઠવું છે. તો વાત રહી ગોપાલ ઇટાલિયાની. ગોપાલ ઇટાલિયા હવે ખોટા આક્ષેપો કરી અને પ્રજાના અવરોધ ઊભા કરશે તો હવે મનરેગાને એક પણ કામ ન થાય અને રોડ રસ્તાના કામ ન થાય. તો એના માટે અમે દિલગીર વ્યક્ત કરી છે. એટલે ખાસ કરીને અત્યારે હાલ વિસાવદરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા એક બાદ એક સવાલો ઊભા કરી રહ્યા છે, પરંતુ ક્યાંક એની જ સામે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, જિલ્લા પંચાયતના જે નેતાઓ છે, દરેક લોકો આક્ષેપોને પાયા વિહોણા ગણાવી રહ્યા છે. અને ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે ગોપાલ ઇટાલિયા લોકોને ગેરમાર્ગે દોરે છે. એટલે હવે ખાસ કરીને આગામી સમયમાં જોવાનું રહેશે કે આ વાતને લઈને ગોપાલ ઇટાલિયા દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.